પટેલ સાહેબ નમસ્તે. નમસ્તે નમસ્તે બધાને નમસ્કાર. કેમ છો? હા બસ મજામાં. તમે કેમ છો બધા? બસ. ઓકે થેન્ક યુ. અને હમણાં અતાપીમાંથી ફોન આવ્યો ચંદ્રિકાબેન નો કે એ લોકો વિઝિટ કરીને પરત આવી ગયા છે, એટલે હવે 5 છે. ડીડીએમ છે અને કેવીકે ના લલિતભાઈ છે. લોકો જોઈન થશે. હા 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 હા. કઈ વાંધો પણ ઓવરઓલ આમ સારું છે બધી જગ્યાએ, રાજુલા અને ભાવનગર અને ભરૂચ. વરસાદ બહુ પડ્યો હતો, આ થોડી આમ ચિંતા હતી, પણ આમ સારું પરફોર્મન્સ છે. હા તેમ છે તો સારા છે. આપણે ત્યાં આગળના બી જે મેં પોતે બી જઈને જોયેલા ખતરા સારા હતા. એકાદ ખેડૂતો થોડી ગેરસમજ થઈ હતી, પણ એ પછીથી એ લોકો ક્લિયર કરાઈ. પણ એ લોકો લાઈન વચ્ચેથી જે ખરા આપણે શોર્ટ ડિસ્ટન્સ ના હતા ને કોટન, પણ એ લોકોએ લાઈન એકાદ કાઢી નાખેલી. પણ એમને પછી કીધું ભાઈ તમારો ઉપરથી ડ્રોપિંગ લાઈનો કાઢવાની જરૂર નથી. એ ચંદ્રિકાબેન ખેડૂતો પણ પોતાની રીતે વિચારતા હોય છે ઘણી વખતે. હા હા હા. કેવી પટેલ સાહેબ 6 ઓક્ટોબરમાં રોલ ઓફ રિસર્ચ અને રોલ ઓફ રિસર્ચ અને એજ્યુકેશન ઇન આત્મનિર્ભર કૃષિ ઉપર એક વેબિનાર છે. ડીજી હું તમને આજકાલમાં ફરી ઈમેલ કરું છું. ડીજીઆઈસીઆર છે, ડીડીજી એજ્યુકેશન છે, ડીડીજી ક્રોપ કેર વાળા છે અને મહાપાત્ર સાહેબ છે. અને આપણે પાઠક સાહેબને કહ્યું છે કે તમે એક નોટ બનાવો. બધા વાઇસ ચાન્સલર સાહેબ છે. 6 ઓક્ટોબરે 2 થી 5 છે. એમાં પણ તમે જોડાઈ શકો તો સારું. કેટલા વાગે છે? 6 ઓક્ટોબરે 2 થી 5. 2 થી 5 માં છે ને? હા તો સારું, કારણ કે સવારે પાછું મારે એક ગાડી એનડીડીપી માં એક લેક્ચર ટ્રેનિંગમાં છું, પણ કદાચ 2 થી 5 માં વાંધો નહીં આવે. સવારે પતાવી દેશે. તો હું તમને લિંક મોકલાઈ દઈશ. હા લિંક તો જરૂર મોકલાવજો. હા હા ચોક્કસ સાહેબ. હા. ચંદ્રિકાબેન સંભળાય? હા સંભળાય છે નિશાબેન. ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન નમસ્કાર. ગુડ આફ્ટરનૂન. હા ગુડ આફ્ટરનૂન ચંદ્રિકાબેન. નમસ્તે સર. હા નમસ્તે. સંભળાય છે? હા નિશાબેન સંભળાય છે. એક મિનિટ હું હા છે. ચંદ્રિકાબેન મારો અવાજ સંભળાય છે? હા સંભળાય છે નિશાબેન. સંભળાય છે, અવાજ સંભળાય છે. ઓકે ઓકે. ચંદ્રિકાબેન હા નિશાબેન 1-2 મિનિટ રૂકી જાઓ ને. હા અમે લોકો સ્પીકર સેટ કરી રહ્યા. ઓકે ઓકે. અનમ્યુટ કરો ચંદ્રિકાબેન. અનમ્યુટ. હા નિશાબેન અમે થોડું સ્પીકર સેટ કરી રહ્યા છે. 1-2 મિનિટ રૂકી જાઓ. હા ને?
ચંદ્રિકાબેન પેલા કનેક્ટ કરેલું છે ને ચાલુ चालू हाँ કનેક્ટ કરી દઈએ મેં પેલું સ્પીકર પણ આમાં કોઈ સાઉન્ડ છે એનું કેબલ લાવો આ ચાલુ કરી દો આમાં સ્પીકર अरे बंद करो रोड टाइप पर कम बात हुई है क्या ચંદ્રિકાબેન હવે સંભળાય મારો અવાજ તમારો અવાજ એકદમ બિલકુલ ક્લિયર સંભળાય છે 1-2 મિનિટ હા હા हाँ હવે શરૂ કરીએ उनको भी फोन कर दूंगा વાયર ના અડકશો હવે તમે તને કેમ લાગે मुख्य सवाल चालू करें
હા નિશાબેન હવે આપણે શરૂ કરીએ. ચોક્કસ. હા, નિશાબેન, બધાને નમસ્તે. આજની પીએમઆઈસી મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ તો આ મીટિંગના ચેરમેન સાહેબનું આ મીટિંગમાં હૃદયપૂર્વક સ્વાગત છે. આપણી સાથે કેવીકે માંથી પણ લલિતભાઈ જોડાયા ડિપાર્ટમેન્ટ કેવીકે ડીડીએમ સાહેબ, આણંદ યુનિવર્સિટીમાંથી ફોર્મર ડીન કેપી પટેલ સાહેબ પણ આપણી સાથે જોડાયા છે. એમનું પણ આ મીટિંગમાં હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. શલત સાહેબ આ મીટિંગમાં જોડાય છે. પાઠક સાહેબ અને આચાર્ય સાહેબ પણ આ મીટિંગમાં જોડાવાના છે. તો આ મીટિંગમાં જે સૌ લોકો જોડાયેલા છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ તો આ મીટિંગમાં જે એટલે કે જે ખરેખર કામ કરવાની જે કામ કરી રહ્યા છે તતાપીના આખા ટીમ, એમની ચંદ્રિકાબેન, સરદારભાઈ, નંદિનીબેન અને જે પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે એ સૌનું પણ આ મીટિંગમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ પ્રોજેક્ટ 6 જાન્યુઆરી 2020માં સેન્શન થયું. 1 વર્ષનો આ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટ શરૂ થયાના 3 મહિનામાં આપણે કોવિડ અને કોવિડની પરિસ્થિતિમાંથી આપણે બહાર કેવી રીતે આવીને કામ કરી શકીએ એનું કામની શરૂઆત કરીને આપણે શીખ્યા, બહુ બધું શીખ્યા કેવી રીતે એ પરિસ્થિતિમાં પણ આપણે કામ કરવાનું. અને ત્યારબાદ વરસાદ પણ છેલ્લા 2 મહિનાથી ઘણો બધો બધા જ જિલ્લાઓમાં હતો. પણ સદનસીબે આ પ્રોજેક્ટની શરૂઆત જ બહુ સકારાત્મક રીતે થયેલી છે. તો સાહેબ હું તમને ખાસ જણાવું કે ભાવનગર, રાજુલામાં આટલો બધો વરસાદ થયો છતાં પણ ત્યાં પણ કોઈ પણ જે આપણા ડેમોન્સ્ટ્રેશન છે એમાં કોઈ જ નુકસાન નથી. બધા જ ડેમોન્સ્ટ્રેશનો બહુ સરસ અને ડીડીએમ સાહેબે ત્યાં વિઝિટ કરી છે. અને એવી જ રીતના બીકોઝ આપણે બધા સકારાત્મક રીતે અને બધાના જે જોઈન્ટ એફર્ટ્સ છે, બધાની જે મહેનત છે, જેને કારણે ભરૂચમાં પણ આજ આપ વિઝિટ કરીને જે જોયું હશે અને અમારી રોજબરોજની જે વાતો અને જે ચર્ચા અને ડિસ્કશન ચાલે છે એ પ્રમાણે ભરૂચમાં પણ બધા નિદર્શનો ખૂબ જ સુંદર રીતે ગોઠવાયેલા છે. ખેડૂતો પણ એનાથી કદાચ એ લોકોને ખુશ છે. પ્રોજેક્ટની જો ઓવરઓલ હું વાત કરું તો જે કમ્પોનન્ટ હતા એમાં સૌથી પહેલા હતું ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગનું કમ્પોનન્ટ, જેમાં એન્ટરપ્રેન્યોર સ્કિલ ટ્રેનિંગ આપણે 3 જિલ્લાની ભેગી થઈને એક કરવાની છે, જે હવે આવતા મહિનાના પ્લાનિંગમાં છે. ફાર્મર્સની ટ્રેનિંગ કરવાની હતી, પ્રી સિઝનલ, સિઝનલ, આઈપીએમ, જે ટેકનિકલ જે ટ્રેનિંગ આપવાની હતી ક્રોપ વાઇઝ એ બધી જ પૂરી કરેલી છે. એક્સપોઝર વિઝિટ ત્રીજી જે કરવાની હતી એ 3 જિલ્લાના બધા જ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ અને આખા ટીમ માંડવી ગયા. એટલે એક્સપોઝર વિઝિટ પણ થઈ ગઈ અને વર્મી વોશ કેવી રીતે બનાવવાનું પ્રેક્ટિકલ શીખી પણ લીધું. એટલે ફર્સ્ટ જે એ કમ્પોનન્ટ હતો સાહેબ, એમાં ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગમાં ખાલી એન્ટરપ્રેન્યોર જે સ્કિલ ટ્રેનિંગ છે એ 3 જિલ્લાની થઈને એક કરવાની છે, એટલે બધાને ભેગા કરવાના છે. અત્યારની પરિસ્થિતિમાં કેવી રીતે ભેગા થઈને ટ્રેનિંગ કરી શકીએ એ અમે વિચારી રહ્યા છે. એટલે આવતા મહિનામાં 10મા મહિનામાં એની શરૂઆત અમે કરીશું. એટલે આ કમ્પોનન્ટમાં ખાલી સ્કિલ ટ્રેનિંગ જ આ પ્રોજેક્ટમાં હવે કરવાની બાકી રહે છે. સેકન્ડ જે બી કમ્પોનન્ટ છે સપોર્ટ ટુ અ ફાર્મર્સ, એમાં ક્રોપ ડેમોન્સ્ટ્રેશન કરવાના હતા કપાસ અને દિવેલા અને ડુંગળી. તો એ 3ના કપાસ, નિદર્શનનું કપાસ અને દિવેલા તો અત્યારે ખેતરમાં આપણે કદાચ જોઈ શક્યા છે, જે કદાચ તમે વધારે મને સારી રીતે ગાઈડ કરી શકશો સાહેબ કે એમાં કેવી રીતે આગળ જવાનું. અને ડુંગળીના જે 15 ખેડૂતો જે છે ભરૂચ માટેના, તો એનું પણ પસંદગી થઈ ગયેલી છે. એ લોકોએ પણ ક્યાંથી બિયારણની કેવી જોગવાઈ કરવાની અને એની સાથે આખી ટેકનોલોજીમાં કેવી રીતે લેસરનો પણ ઉપયોગ કરવાનો એની પણ આખી જે આયોજન કરવાનું હતું એ પૂરું કરેલું છે. એટલે ક્રોપ ડેમોન્સ્ટ્રેશનમાં 9 મહિનામાં જે કામ કરવાનું હતું પાક નિદર્શનનું, એ 3 પાકનું કામ ભરૂચ જિલ્લામાં થઈ ગયું છે. એના પછીની થર્ડ જે કમ્પોનન્ટ હતું બી એટલે કે B2 એટલે કે ફિલ્ડ લેવલ ઇન્ટરવેન્શન, એમાં જે મેં પહેલા પણ વાત કરીએ કે લેસર ઇરિગેશન, વર્મી વોશ અને માઇક્રોબ્સ. તો માઇક્રોબ્સ કપાસ અને દિવેલાના પાકોમાં જે એ પ્રમાણે ખેડૂતોને આપણે આપેલા છે, એનું પરિણામ પણ સારું છે. આપણે વર્મી વોશના જે યુનિટ કરવાના હતા
10 એમાં ભરૂચમાં જે 10 યુનિટ કરવાના હતા એ પણ આપણે પૂરા કર્યા છે સાહેબ. અને લેસર ઇરિગેશનમાં જે બી પ્લાસ્ટિક સાથે નેગોશિએટ કરેલું છે અને એની જે કોસ્ટ છે એ પ્રમાણે નેગોશિએટ કરીને અમારી પરચેસ કમિટી 10 દિવસ પહેલા મળ્યા હતા આ જ રીતે ઝૂમ મીટિંગ પર. પરચેસ કમિટીમાં 3 સંસ્થાઓ છે, અહીંયાથી એનસીસીએસસી ના ટીમ છે, કૌશલ્યા સાહેબ છે, સેલ્લા, અને એ પરચેસ કમિટીએ જે પ્લાસ્ટિક જોડે નેગોશિએટ કર્યું છે. તો પહેલા આપણે સાહેબ લેસરના જે યુનિટ હતા એ 30 કરી શકતા હતા, એટલે એકર પ્રમાણે જોવા જઈએ તો. પણ અત્યારે આપણે 45 યુનિટ્સ એટલે 1 એકરના 45 લેખે, એટલે ભરૂચમાં આપણે 15 કરી શકીશું, રાજુલામાં 15 અને ભાવનગરમાં 15. અને એની જે યુનિટ કોસ્ટ આવશે એ અપ્રોક્સિમેટલી 10,000 રૂપીસ પ્લસ કંઈક ઉપરનું જીએસટી કદાચ અમારે એડ કરવું પડે, તે કન્ટ્રીબ્યુશન ગોઝ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. પણ એટલે 15 ખેડૂતોને એ લેસર ઇરિગેશનનો પણ ફાયદો થશે. એટલે જે ફિલ્ડ લેવલના જે ઇન્ટરવેન્શન્સ છે એ પણ સાહેબ બધા પૂરા થયેલા છે જે પ્રોજેક્ટના કરવાના હતા એ પ્રમાણે. એના પછીના પ્રોજેક્ટની હું વાત કરું તો જે એક્ટિવિટીઝની વાત કરું તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોસ્ટ છે, જે સેલરીઝ, ટીએ, ડોક્યુમેન્ટેશન, જે આપ આજે મીટિંગમાં આવ્યા જ છો તો એની પણ આપણે જ્યારે ચંદ્રિકાબેન ઇન્ફોર્મલ એટલે ઓફલાઈન જ્યારે ચર્ચા કરશે ત્યારે તમને એ કહેશે કે કેવા કેવા પ્રકારના ખર્ચા થયેલા છે સાહેબ. માર્ચ મહિનામાં આત્મનિર્ભર કૃષિ એટલે આપણે આત્મનિર્ભર કરવી હોય તો એક વ્યક્તિ ખેતી પોતે નથી કરી શકવાનો, પણ કોણ કયા લોકોનો એમાં રોલ આવે છે અને કોણ પોતાની ભૂમિકા શું ભજવી શકે જેનાથી આપણે કૃષિને આત્મનિર્ભર કરી શકીએ. એટલે કોઈ એકનું એક કામ નથી, તો આપણે બધા સાથે રહીને આપણી શું ભૂમિકા છે અને આપણે કેવી રીતે પોતાની સ્વેચ્છાએ આપણે સ્વીકારીએ કે આ મારી ભૂમિકા છે ને મારે આ કામ કરવાનું છે. તો એ રીતે સાથે મળીને આખું આપણે કામગીરી કરીએ તો આપણે આત્મનિર્ભરતાના દિશામાં આગળ જઈ શકીએ. અને પુસ્તિકા બધાએ ભેગા થઈને સાથે જ્યારે લોકડાઉનનો પીરિયડ હતો, ઓછું સમયનું મતલબ આપણે ટ્રાવેલિંગ ઓછું કરવાનું હતું, ત્યારે 2 મહિનામાં સ્પેશિયલી ખેડૂતો અને બધા સ્ટેક હોલ્ડર્સ કે આપણા બધા સ્ટેક હોલ્ડર્સની શું ભૂમિકા છે તેના પર એક આખી પુસ્તિકા એટલે ગાઈડબુક તૈયાર કર્યું. અને એ નાબાર્ડના પ્રોજેક્ટના એટલે જે હું એટલા માટે વાત કરું છું કે પ્રિન્ટિંગ, લિટરેચર્સ, ડોક્યુમેન્ટેશન્સ પણ આપણે ચોક્કસ આ પ્રોજેક્ટનું કરીશું, જેનું હું હમણાં આના પછી વાત કરું છું. પણ એક બુકલેટ હતી જે આપણે 300 જે નિદર્શનના ખેડૂતો હતા એમને આપેલી છે. એના સિવાય પણ આપણા ટીડીઓ, પછી ડીડીઓ, ડીઆરડી ના ડિરેક્ટર્સ, પછી આપણી પશુપાલન મંડીના અધિકારીઓ, એટલે બધા જ જે આપણા સ્ટેક હોલ્ડર્સ 1 by 1 એને આપણે જિલ્લાઓમાં પહોંચાડી છે, જેથી બધા આપણા સહભાગીદારી આપણે બધા ભેગા થઈને સાથે કામ કરી શકીએ. તો પાઠક સાહેબ સાથે ચર્ચા થઈ હતી. કેપી પટેલ સાહેબ છે અને આચાર્ય સાહેબ છે, ડાયરેક્ટર રિસર્ચ આપણા, અને પાઠક સાહેબ પોતે છે. અને જિલ્લાના ટીમમાં પણ બધા ખેતીના નિષ્ણાતો છે. એટલે અમે અમારા રીતે સ્ટડી કર્યું છે, અમે ફોર્મેટ અમારા ડેવલપ કર્યા છે કે શું સાઇઝ છે, કેટલા બોલ્સ આયા છે, હજુ શું વધારે સારી રીતે કરી શકાય. પણ આના સિવાય પણ અમે આખું એક કહેવાય કે ઇમ્પેક્ટ અસેસમેન્ટ એ પણ અમે વિચારી રહ્યા છે કે કેવી રીતે, ધારો કે જો વર્મી વોશ ના કર્યું હોત તો શું થાત અને કર્યું તો શું ફાયદો થયો, એટલે ઇમ્પેક્ટ શું હોય. તો આખા ડોક્યુમેન્ટેશનમાં અને પટેલ સાહેબની મદદથી, આચાર્ય સાહેબની મદદથી, પાઠક સાહેબની મદદથી અમે લોકો આપણે વિચારી રહ્યા છે કે હવે એવું થશે કે અત્યારે ફિલ્ડમાં ક્રોપ છે, નવેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનામાં એવી પરિસ્થિતિ આવશે કે આખું ઇમ્પેક્ટ અસેસમેન્ટ અમે ટીમ સાથે મદદ લઈને આખી જે અમારી ખેતીની ટીમ છે, જે બધા એગ્રીકલ્ચરના એક્સપર્ટ્સ દરેક સંસ્થામાં, અતાપીમાં, ભાવનગરમાં, ભરૂચમાં, રાજુલામાં, તે બધા સાથે રહીને અમે લોકો કેવી રીતે કરવાની એટલે આ 1 વર્ષનો પ્રોજેક્ટ અને ઓવરઓલ જોવા તો ભરૂચ, ભાવનગર અને રાજુલામાં કેપેસિટી બિલ્ડિંગનું કામ કરવાનું હતું. પણ કોવિડના સમયમાં અમે બધા શીખ્યા ડિસ્ટન્સ રાખીને પણ કેવી રીતે તાલીમો કરવાની, તો એ પણ ખેડૂતોને તાલીમ આપી, એમને ટાઈમસર, સમયસર મે મહિનામાં, જૂન મહિનામાં એમને બધું મટીરિયલ ત્યાં પહોંચતું કર્યું છે સાહેબ. એક નિદર્શનો સમયસર કરેલા છે,
દિવેલામાં રાજુલામાં એવું હતું કે બહુ જ પાણી હતું, બહુ જ ભેજ હતું, એટલે દિવેલાનું સોઈંગ લેટ જ કરવું પડે કારણ કે તકલીફ થાય. એટલે પટેલ સાહેબની મદદથી, આચાર્ય સાહેબની મદદથી, પાઠક સાહેબની મદદથી, ટેકનિકલ ગાઈડન્સ થઈ જેટલા લેટ સોઈંગ થયેલા છે દિવેલાનું એટલું લેટ સોઈંગ કરાવડાયું છે અને જેનાથી કદાચ અત્યારે આપણે એમાં બહુ નુકસાન આપણને કદાચ જોવા પણ નથી મળતું. તો ઓવરઓલ પ્રોજેક્ટ બધા ટીમ અને મહામારીમાં પણ અમે આ પ્રોજેક્ટને સફળ કરવા માટેના ખૂબ જ પ્રયત્નો અને ટીમ સ્થાનિક લેવલથી કરેલા છે. તો આટલું કહીને હું અહીંયા મારી વાત અને હું ચંદ્રિકા એ આખા ઓવરઓલ પ્રોજેક્ટનું જે વાત કરી તો પણ ભરૂચ જિલ્લામાં સ્પેશિયલી કે પોતે ત્યારબાદ કેવીકેના સાહેબ સાથે આપણે વાત કરીશું અને કેવી પટેલ સાહેબ સાથે, પાઠક સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે અને આચાર્ય સાહેબ પણ આ ટૂંક સમયમાં જોડાશે. તો ચંદ્રિકાબેન ને વિનંતી કરું છું હું કે આ પ્રોજેક્ટની ટૂંકમાં કે આ પ્રોજેક્ટ આપણે કેવી રીતે આગળ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. ચંદ્રિકાબેન. હા, નમસ્તે બધાને. નમસ્તે. નમસ્તે. હા, તો જંબુસર એરિયામાં જે આપણે આ નાબાર્ડ અને NCCST દ્વારા જે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ એમાં ખાસ કરીને આપણે વાત કરી નિશાબેને જુદા જુદા વિભાગોમાં આપણે અત્યારે ફાર્મર્સને આપણે સપોર્ટ કરી રહ્યા છે. એમાં એ લોકોના કેપેસિટી બિલ્ડિંગ, ડાયરેક્ટ ફાર્મરને સપોર્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સ થઈ રહી છે. તો અત્યાર સુધીમાં જે આ પ્રોજેક્ટના સંદર્ભમાં જે પણ કંઈ જે ફાઇનાન્શિયલ જે ખર્ચાઓ થયા છે અથવા તો નાબાર્ડ તરફથી સપોર્ટ મળ્યો છે એની જો ટૂંકમાં વાત કરીએ તો વિભાગ એ નિશાબેને વાત કરી એમ કે ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ અવેરનેસ, તો એની અંદર અત્યાર સુધી 27,496 રૂપિયાનો ખર્ચો થયો છે. સપોર્ટ ટુ ફાર્મર્સ એમાં ખાસ કરીને કોટન ડેમોન્સ્ટ્રેશન, દિવેલાનું ડેમોન્સ્ટ્રેશન, વર્મી મોસના ડેમોન્સ્ટ્રેશન, ઇન્ટરવેશનમાં 1,05,294 રૂપિયાનો અત્યાર સુધીમાં ખર્ચો થયો છે. બીજું ખાસ કરીને સી ડિપાર્ટમેન્ટ છે એમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં ખાસ કરીને જે આપણા આ પ્રોજેક્ટ નાબાર્ડ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના જે સુપરવાઇઝર છે એમનું સેલેરી ખર્ચ છે, એમનું ટીએ નો ખર્ચ છે અને આ પ્રોજેક્ટના સંદર્ભમાં જે આપણે ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છીએ તો ડોક્યુમેન્ટેશન, સ્ટેશનરી અને પ્રિન્ટિંગનો ખર્ચો છે. તો 1,50,680 રૂપિયા એમાં ખર્ચો થયો છે. તો અત્યાર સુધીમાં આપણે જોઈએ તો જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર સુધીમાં 2,83,470 રૂપિયા આપણે આ પ્રોજેક્ટમાંથી ડાયરેક્ટ સપોર્ટ આપણને મળેલો છે. તો આ અત્યારના ફાઇનાન્શિયલ ડેટા છે. નિશાબેન. હા ચંદ્રિકાબેન, આપને કશું એડ કરવું છે? જે ફાર્મરનું કોન્ટ્રીબ્યુશન છે એ અને હા એ આપણે આમાં નથી લીધું પણ અમે અત્યારે સર સાથેની ડિટેલમાં ચર્ચા કરી લઈશું. હા, ફાઇનાન્શિયલ ડીએમ સાહેબને વાંધો નહીં, તમારા જે પણ વાઉચર્સ હોય આપણું જે થાય છે, પણ ખાસ પ્રોજેક્ટની અસર એટલે આપણને શું લાગે છે કે આ પ્રોજેક્ટથી ખેડૂતોમાં શું ભાવના છે, એમનું શું કહેવું છે કે આ પ્રોજેક્ટથી સારું થયું કે પહેલા કપાસ હતો જોયો કે હવે શું થયું એની વાત કરવાની હતી. સરદારભાઈ. હા સરદારભાઈ, એક તો નિશાબેન મને લાગે છે કે આ જે ક્લાઇમેટ ચેન્જ અને ડબલ ઇન્કમની આપણે જે વાત કરી રહ્યા છે અને આ વિસ્તારમાં આપણે 100 ખેડૂતો સાથે આપણે ડાયરેક્ટ આપણા ઇન્ટરેક્શન છે પ્રોજેક્ટ થ્રુ અને ઇનડાયરેક્ટ પણ આપણા ઘણા બધા ખેડૂતો સુધી આપણી પહોંચ વધી છે. માનો કે ફાર્મ ઉપર ડેમોન્સ્ટ્રેશન કર્યા છે ત્યાં આગળ આજુબાજુના ખેડૂતો પણ ફિલ્ડ વિઝિટ માટે ત્યાં આવે છે, ખેડૂત સાથે ચર્ચા કરે છે કે તમે નવું શું કર્યું છે અને આ નવું કરવા માટે તમને કોણ ગાઈડન્સ આપી રહ્યું છે અને આમાં તમને શું બદલાવ લાગે છે. તો મને લાગે છે કે ફાર્મર ટુ ફાર્મર ટેકનોલોજી ટ્રાન્સફરની જે વાત છે એ આ પ્રોજેક્ટ અંતર્ગત ઘણી બધી વિસ્તારમાં અમે જોઈ રહ્યા છે અને ફાર્મરો એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ખાસ કરીને જે વર્મી વોસના જે આપણે ડેમોન્સ્ટ્રેશન બનાવ્યા છે
એ મને લાગે છે કે જંબુસર તાલુકામાં પહેલી વાર આવા ડેમોન્સ્ટ્રેશન થયા છે, એટલે ઘણા બધાને બહુ કુતૂહલ લાગે છે અને એ વધારે જાણવા માટે જિજ્ઞાસા પણ ઊભી થાય છે અને ઘણી વખત ખેડૂતો પૂછે પણ છે કે કેટલો કોસ્ટ થશે, આનાથી શું ફાયદો થશે, આનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે અને ઉપયોગ કરીશું તો આપણી આવક કેવી રીતના વધશે, એ બધું ખેડૂતો જાણી પણ રહ્યા છે અને બહુ ઉત્સાહથી આપણા જે ડેમોન્સ્ટ્રેશનના ખેડૂતો છે એ બહુ ઉત્સાહથી જેટલું જાણે છે એટલું એ લોકો જણાવી પણ રહ્યા છે. એટલે મને લાગે છે કે ખૂબ જ સારી અસર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને આપણને આગળ જોવા મળી રહી છે. કપાસના ડેમોન્સ્ટ્રેશનમાં પણ આપણું જે કપાસની જે ખેતી પદ્ધતિ છે એમાં જે બદલાવ લાવ્યા છે એના કારણે પણ ખેડૂતોને નવી પદ્ધતિઓ વિશે જાણકારી મળી રહી છે અને કેપી પટેલ પણ આ વિસ્તારમાં ખેડૂતોને મળ્યા છે, તો કેપી પટેલ પણ વાત કરશે અને ડીડીએમ સાહેબ પણ આજે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે, તો મને લાગે છે કે એ પોતે પણ વાત કરે કે એમને આજે વિઝિટ કરી છે ડેમોન્સ્ટ્રેશનમાં અને ખેડૂતોને મળ્યા છે, તો એમના તરફથી શું એમના ઓબ્ઝર્વેશન છે અને એમને પોતાને કેવું લાગ્યું છે. તો હું રિક્વેસ્ટ કરીશ ડીડીએમ સાહેબને. નમસ્કાર, ચાલશે હિન્દીમાં વાત કરું તો? સમય અવાજ આવે છે સાહેબ? બોલો. અવાજ આવશે? નિશાબેન, આઈ એમ ઓડિબલ? હા ऑडिबल ऑडिबल। हाँ नमस्कार, अनंत वर्धम, डीडीएम नाबार्ड भरूच और नर्मदा जिला માટે। अभी पिछली बार हमने फील्ड विजिट की थी 15 जुलाई को, उसके बाद हम आज विजिट किए हैं सुबह। मेरे साथ केवीके के साइंटिस्ट ललित भाई पटेल भी है, वो भी फील्ड विजिट में आए थे मेरे साथ। वर्मी वॉश पिछली बार भी देखी थी, इस बार भी विजिट किए 2 इवेंट, एक्सपीरियंस अच्छा रहा, उसके बेनिफिट्स क्या है उसके बारे में पता चला। लेकिन कॉटन डेमोन्स्ट्रेशन पर्टिकुलरली आज हमने 2 डेमोन्स्ट्रेशन देखे हैं, आपका कॉटन का और दिवेल का। तो पर्टिकुलरली कॉटन डेमोन्स्ट्रेशन में ये जो हाई डेंसिटी का कॉन्सेप्ट यूज किया गया है, तो उसमें देखा गया है कि खेडूत को उससे थोड़ा नुकसान लग रहा है, तो इसलिए उन्होंने बीज का रो पूरा निकाल दिया है। और कंपैरेटिवली देखा जाए तो उनका जो ट्रेडिशनल वे में देसी वैरायटी और ये इम्प्रूव्ड वैरायटी का जो दोनों क्रॉप ले रहे हैं कॉटन का, तो उसमें बहुत ज्यादा फर्क नहीं लग रहा है। तो इसके बारे में मैं आपसे और जानना चाहता हूँ कि कॉटन डेंसिटी अपना हाई डेंसिटी का कितना लाभ हुआ है यहाँ पर पर्टिकुलरली जम्बूसर में। एक्चुअली वाला जो पूरा जिससे भरूच और राजूला में दिखता है सर, तो फार्मर्स के एक्सपीरियंस कुछ ज्यादा पॉजिटिव, बिकॉज ये हाई डेंसिटी प्लांटेशन से उनके प्रोडक्शन में मतलब ये जो पूरा इनिशिएटिव है ना, वो पहले मांडवी में किया हुआ है यही वैरायटी के साथ, और उससे 45 to 50% उनका जो क्रॉप का जो प्रोडक्शन था, प्रोडक्टिविटी, वो इंक्रीज हुआ था। बेस्ड ऑन दैट replicate same model in the field भरूच, भावनगर एंड राजूला। अभी आचार्य साहब में भी जुड़ेंगे, लेकिन केपी पटेल साहब और पाठक साहब भी ऐड कर सकते हैं। तो हाँ, तो इससे ये हाई डेंसिटी प्लांटेशन से, क्योंकि ये कंसेप्ट नया है, कभी कभी फार्मर्स को भी ये एक्सेप्ट करने में समय लगता है, लेकिन वो करते हैं सर। तो ये कॉटन में भी इनिशियली फार्मर्स को ये अवेयरनेस दिया गया था, और फिर केपी पटेल साहब का वहाँ पे विजिट भी हुआ। लेकिन भावनगर और राजूला में देखा जाए, जो हमारे वहाँ पे कॉटन के जो हमारा डेमोन्स्ट्रेशन है, वहाँ पे वो फार्मर्स का खुद का ऐसा कहना है कि उनका प्रोडक्शन है वो 55 to 60% बढ़ेगा। बॉल्स की नंबर्स ज्यादा है और उनका जो मतलब उत्पादन है वो उनको ऐसा लगता है कि डैमेज भी नहीं हुआ है, डिसीज भी कम है, पेस्ट भी कम है। तो आई थिंक भरूच में भी ये फार्मर्स ने एक्सेप्ट तो किया है, लेकिन एडेप्टेशन थोड़ा मे बी तो 1 या 2 में कुछ फार्मर्स को अंडरस्टैंडिंग देना था, वो काफी पटेल साहब ने जाके दिया है। लेकिन ये जो टेक्नोलॉजी है वो रिसर्च की हुई है और बेनिफिशियली है फार्मर्स के लिए। पटेल साहब आपको कुछ? हाँ हाँ
नमस्कार, गुड आफ्टरनून एवरीबॉडी। हाइट की डेफिनेटली अच्छी है। और हाँ। अभी जैसे भरूच की बात हो रही थी, मैं उसी के आगे बढ़ाता हूँ। आप साहब भी उधर जाकर उसको देखे आए हैं। उसका एक हाई डेंसिटी वाला जो है, ये टेक्नोलॉजी अभी भरूच साइड में, साउथ गुजरात में इतना ज्यादा पॉपुलर नहीं है, पर फिर भी इसका कंस्ट्रेंट और या तो फार्मर्स के एडप्टेशन पे क्या प्रॉब्लम हुआ है वो भी आपको हम बता सकते हैं। जैसे निशाबेन ने बताया कि उस एरिया में जैसे भावनगर वगैरह के जहाँ हुआ है, उसका प्रोडक्शन में काफी 40-50% तक की भी वृद्धि हो सकती है, ऐसा एक्सपीरियंस रहा है। और इसी को ध्यान में रखते हुए हम लोगों ने इसको आगे बढ़ाने के लिए ये किया हुआ है। अभी ये भरूच के साइड में क्या है ना, इसकी जो फर्टिलिटी स्टेटस वगैरह को ध्यान में रखते हुए फार्मर जो है, इन्होंने इनका सोच ये है कि अगर हम जगह कम रखते हैं तो उसमें ऑपरेशंस करने के लिए बिल्कुल जगह नहीं रहती है। और वेजिटेटिव ग्रोथ इतना बढ़ गया था कि ताकि उसमें हम आगे का दूसरे कोई ऑपरेशन नहीं कर सकते, या तो फिर सनलाइट जो है पूरा नहीं पहुंच पाता, इसलिए ड्रिंक में प्रॉब्लम है। दैट वाज दी मतलब की कंसेप्शन जो फार्मर्स का यही है। और उसमें ये बात सही भी हुई है कि भाई इसका टॉपिंग सही टाइम पर वो नहीं कर पाए थे, या तो वो उन्होंने नहीं किया। इसमें टॉपिंग करना जरूरी था। तो अगर टॉपिंग ज्यादा जल्दी सबमिशन हो जाता है तो उसमें फिर वेजिटेटिव ग्रोथ का इतना प्रॉब्लम नहीं आता है। तो ये वेजिटेटिव ग्रोथ अगर ज्यादा बढ़ जाता है तो उसमें वो जगह भी कम रहती है, इसकी वजह से आप अंदर घूम नहीं सकते। तो उन लोगों ने कही, एक आध किसान ने तो वो अपने लेवल पर बाहर निकाल भी दिया था एक आध लाइन को। फिर हमने उसको कहा कि भाई आप ऐसा अपने आप लेवल पर मत करो, टॉपिक आपको करना ज्यादा जरूरी है। और इसके बाद में आप देखो टोटल नंबर ऑफ प्लांट्स जो हाई डेंसिटी में जो बढ़ते हैं और उसके टोटल नंबर ऑफ बॉल्स वगैरह जो आएंगे, तो उसका फायदा आपको यील्ड पर बाद में दिखेगा। क्योंकि आपका कंसेप्शन जो पुराना है कि जैसे इसकी वजह से आप ये देख रहे हैं कि भाई इसका बेरिंग कब आया हुआ है। हाँ, वेजिटेटिव ग्रोथ की वजह से दूसरा और इंफेक्शन मतलब कि प्लांट पेस्ट वगैरह का भी प्रॉब्लम आ सकता है। और अगर उसमें सही तरीके से वो जाता है तो वो एक फायदा बनता है। और दूसरा फील्ड ऑपरेशंस करने में भी फायदा होता है। तो ये इनका फार्मर्स का कहना है। और इसी की वजह से एडॉप्शन लेवल जो है हो सकता है अभी कम रहे, पर अभी हमने फिर बाद में कहा कि आप उसी को आप कंटिन्यू कीजिए और फाइनली यील्ड पर क्या रिफ्लेक्शन आता है वो आपको फिर बताएगा। और जो टेक्नोलॉजी में जो कहा गया है उसके हिसाब से ही आप करते तो शायद ये चीज नहीं आती। ऐसे एक आध जगह पर हुआ था, पर इस साउथ गुजरात की सॉइल में मतलब कि वेजिटेटिव ग्रोथ बढ़ जाने का चांसेस, उसकी बेसिकली फर्टिलिटी स्टेटस अभी अच्छा है, उसकी वजह से हो सकता है। तो ये चीजें बाद में फाइनल ईल्ड पर हमें पता चलेगी और फाइनल एक्सपीरियंस में फार्मर्स का क्या रहा है। बाकी जो वर्मी वॉश टेक्नोलॉजी जो है उसका तो चंद्रिका बहन ने भी बताया, बहुत अच्छा एक्सपीरियंस रहा है और दे आर वेरी हैप्पी। और ये जो स्टैंडर्डाइज किया हुआ जो मॉडल है, इट इज वर्किंग वेल ऑल्सो। उसमें प्रोटेक्शन भी है और उसको कलेक्शन करने का वगैरह जो सुविधा है और फिर उसको यूज भी करने के लिए, तो उन लोगों को थोड़ा सा क्यूरियोसिटी तो है ही है। और भी उसके बाद वैसे पहले हम कहते थे, पर इसको ऐसे स्पेसिफाइड मॉडल के रूप में नहीं दिया गया था। तो ये जो किया है अपने कस्बे वगैरह, तो ये अच्छी तरह से इसका प्रचार प्रसार हो तो इसमें फायदा फार्मर्स को काफी अच्छा देखने को हमें मिल रहा है। तो ये टेक्नोलॉजी का प्रचार होगा। बाकी तो टेक्नोलॉजिकल पॉइंट ऑफ व्यू, कॉटन क्रॉप की जो पैकेज प्रैक्टिसेस वगैरह का स्किल डेवलपमेंट का प्रोग्राम हमारे भरूच में अटलापी के द्वारा काफी अच्छे पैमाने पर और उसको सही तरीके से किया गया है। जब फार्मर्स आ रहे हैं तो हमारा एक्सपीरियंस रहा है, मैंने खुद ने देखा है। थैंक यू वेरी मच। निशाबेन આપની સાથે પાઠક સાહેબ લલિતભાઈ પણ જોડાયા છે। हाँ, पाठक साहब भी લલિતભાઈ हमारे साथ हैं। શુકરતો પટેલ हाँ हाँ, મેં કીધું પાઠક સાહેબ આપણી સાથે જોડાયેલા છે, એટલે સાહેબ બી એમ કે આ બાબતને આજે કારણ કે હી ઇઝ એ ગુડ પ્લાન એટલે જે બીજા આચાર્ય સાહેબ ને બધા આ પ્રોગ્રામની અંદર સાથે હતા, એટલે આના પર કોઈ રિફ્લેક્શન આપવું એમની એક્સપર્ટ કોમેન્ટ બી આપણે લઈશું। મને લાગે છે કે આપણી સાથે લલિતભાઈ પણ જોડાયા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થી, તો લલિતભાઈને પણ આપણે બી વિઝિટના અનુભવ આપણે એમની પાસેથી જાણી લઈએ। હા, બધા કેન્દ્ર વાઇઝ પહેલા લઈ લઈએ આપણે, બરાબર છે। પછી આપણે આપીશું કોમેન્ટ। હા, છેલ્લે આપો સાહેબ આપ। હા, ભલે ભલે। લલિતભાઈ नमस्ते सर, पाठक सर, केपी पटेल सर, તમામ મહાનુભાવ, આજે અમે ડીડીએમ સાહેબ સાથે ફિલ્ડ વિઝિટ કરી, જેમાં
કપાસમાં GTHS 49 જે તલોદ વરણની વેરાયટી છે, પછી કેસ્ટરમાં GCH 8 જે એનું ડેમોન્સ્ટ્રેશન કરેલું છે, અને વર્મી વોશ. તો અલગ અલગ ડેમોન્સ્ટ્રેશન ની મુલાકાત લીધી. આમ જોઈએ તો ડેમોન્સ્ટ્રેશન કપાસ અને દિવેલાની વાત કરીએ તો ગ્રોથમાં તો બહુ જ સરસ છે, કોઈ ઇશ્યુ નથી એમાં. વર્મી કમ્પોસ્ટ નું પણ સરસ અત્યારે ચાલે છે. વર્મી વોશ કલેક્શન થોડું ઓછું છે, કદાચ વરસાદ નીકળી ગયા પછી વર્મી વોશ નું પણ સારું જોવા મળશે. પણ આ બધું જે છે એમાં થોડી કદાચ આગળ જઈને સમસ્યા આપણે એવી આવી શકે કે ભાઈ આપણો જે પ્રોજેક્ટ નો પર્પઝ છે પ્રમોશન ઓફ ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચરલ ટેકનોલોજી, તો આમાં મને કશું આમાં જોવા નથી મળતું. અગર આપણે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન નું ડેમોન્સ્ટ્રેશન કર્યું હોય, પણ એકચ્યુઅલી એ વખતે આપણે એવું સિલેક્શન કરવું જોઈતું હતું કે જ્યાં કોસ્ટલ એરિયા છે, કોસ્ટલ સોઇલ છે, જ્યાં ઓલરેડી લોકો દેશી કપાસ વાવતા હોય, એની જગ્યાએ આપણે GTH 49 નાખતે તો કદાચ ત્યાં વધારે આપણે એમાં તફાવત જોવા મળતે આપણે. તો આ છે. અને ખાલી સીડ આપ્યાથી આપણે અથવા વેરાઇટલ રિપ્લેસમેન્ટ થી આ ક્લાઇમેટ સ્માર્ટ કઈ રીતે કહી શકીએ? તો આ કદાચ જ્યારે આપણે રિપોર્ટ કે બનાવીશું, આનો આજે આઉટકમ રિપોર્ટ કરવાની વાત આવશે ત્યારે કદાચ આ મુશ્કેલી પડી શકે. એટલે સાહેબ તમારું એવું કેવું છે કે આ જે કપાસની જે 49 વેરાયટી આપણે જે સિલેક્શન કર્યું ડેમોન્સ્ટ્રેશનનું, અને જે પદ્ધતિથી આપણે એનું સોઈંગ કર્યું, એને અને ક્લાઇમેટ ચેન્જ ટેકનોલોજીની જે આપણે પ્રોજેક્ટની વાત કરીએ છીએ એને ક્યાં સંબંધ છે, એવું આપ કહેવા માંગો છો સાહેબ? હા હા, અગર 49 આપણે આપી છે પણ એ લોકો ઓલરેડી ત્યાં BT કોટન કરે જ છે, બીજી પ્રાઇવેટની વેરાયટીઝ લાવીને વાવે જ છે. ઓકે, તો એમાં તો આપણે કદાચ વેરાઇટલ પરફોર્મન્સ ચેક કરી શકીએ છીએ, અને બંને એવી રીતે સારી રીતે પરફોર્મ કરે છે આજની તારીખે, તો એ ક્લાઇમેટ સ્માર્ટ કઈ રીતે આપણે પ્રૂવ કરી શકીશું કે ભાઈ GTH 49 ક્લાઇમેટ સ્માર્ટ ટેકનોલોજી છે? એટલે હું જે મારું જે અનુભવ એટલે એ જ કન્ડિશન આપણે જે કદાચ એ જ જ્યાં લોકો દેશી વાવેતર કરે છે, દેશી કપાસનું વાવેતર કરે છે, એવા વિસ્તારમાં આપણે એનું ડેમોન્સ્ટ્રેશન કરતે તો ત્યાં કદાચ આપણે કહી શકીએ કે ભાઈ ક્લાઇમેટ ટેકનોલોજી છે, અને જે હાયર પ્રોડક્શન ત્યાં આપી શકે છે. આજની તારીખે આપણે હાઈ ડેન્સિટી તો કરાયું, પણ લોકો વચ્ચેની ચાક નાખી. કેમ? તો કે ભાઈ ગ્રોથ એટલો સારો છે, કેમ કે સોઇલ સ્ટેટસ છે બહુ સારું છે, સોઇલ મોઇસ્ચર કન્ડિશન લાંબા ગાળા સુધી રિટેન થાય છે, તો ત્યાં ઓબ્વિયસલી એનો ગ્રોથ છે એ સારો રહેવાનો જ છે. એટલે સાહેબ બે વસ્તુનું જસ્ટ મને ખાલી હું ખાલી થોડું કહી દઉં, પછી તમે મને થોડું ક્લિયર કરી આપજો. સૌથી પહેલા તો આપણા ભરૂચના કે જે સાઉથ ગુજરાતના ફાર્મર્સ છે, તમે કીધું એ પ્રમાણે BT કોટન તો કરતા જ હતા, સાચી વાત છે, પણ આ જે 49 નંબરની જે વેરાયટી છે એ પહેલા એમને ક્યારેય કરી નથી. તો જ્યારે બદલાતું હવામાન હોય, તો જ્યારે હવામાન બદલાવાનું છે તો આપણે એકનો એક જ પાક, એકની એક જ વેરાયટી, એકની એક જ ક્રોપિંગ પેટર્ન એના ઉપર જ નિર્ભર રહીએ તો પછી એ આપણે બદલાતા હવામાનમાં ક્યાં એને અનુરૂપ થઈ શકીએ છીએ? અચ્છા, એક બહુ વરસાદ પડ્યો, ગરમીનું પ્રમાણ વધ્યું, વધારે ભેજ કે માઇક્રોન્યુટ્રિયન્ટનો ઉપયોગ, તો કદાચ આ પ્રોજેક્ટ દ્વારા હું એવું ચોક્કસપણે કહી શક્યું કે આ જે ખેડૂતો હતા ક્યારે માઇક્રોન્યુટ્રિયન્ટનો ઉપયોગ નહીં કર્યો હોય, તો શું એ બદલાતા હવામાનની કુશળ ખેતી સાથે એને ના લિંક કરી શકાય સાહેબ? કેવીકેમાં કદાચ તમે કરતા હોવ કે નહીં એ મને નથી ખબર, પણ એટલે એવું હું સમજુ છું. બીજી વસ્તુ, એક જ ઘરેડમાં તમે એ BT કોટન જ વાવો, પણ આપણે પ્રોજેક્ટમાં 49 ની વેરાયટી ખેડૂતોને સમજાવવા માટે જ આપી છે કે આ સીડ કોર્પોરેશનનું બિયારણ છે, આ સીડ કોર્પોરેશનની જાત છે જે તમારા વડોદરામાં જ મળે છે, આટલા રૂપિયે જ મળે છે, બરાબર છે? તો તમે ગુજરાત રાજ્ય બીજ નિગમમાંથી 49 નું બિયારણ લઈને વાવી શકો, નહીં કે તમે મોટી મોટી કંપનીઓ પાસેથી મોંઘા બિયારણ લઈને એને વાવો
અને પછી કદાચ કોઈ કારણસર નિષ્ફળ પણ જાય તો તમને કદાચ ખોટ પણ જાય. એટલે બદલાતા હવામાનમાં કુશળ ખેતી એટલે યુનિવર્સિટીઓના જે ટ્રાઇકોડર્મા છે, એનપીકે છે, જે રિસર્ચ એટલે અભ્યાસ થયેલા બધા જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, અને સીડ કોર્પોરેશન છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ કપાસની બધી જાતો અને એ પણ બધી રિસર્ચ વેરાયટીઓ છે. તો એ ખેડૂત સુધી કેવી રીતે પહોંચે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ involvement and improvement of the technology at the field level. We also call it it's a climate change માં કેવી રીતે ફિટ થઈ શકે? હા, એ ખેડૂતોએ સ્વીકારવાનું અને એને બરાબર આગળ કરવાનું સમજીને એક અગત્યની વસ્તુ છે કે એ આપણે કમ્યુનિકેશન ડે ટુ ડે તાલીમ એમને આપવી પડે, પણ એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે મારે ખાલી જાણવું હતું કે આ 49 ની જે વેરાયટી છે એ પહેલા ક્યારે ભરૂચમાં નહીં જ થઈ હોય, એ પહેલા કદાચ નહીં જ વવાઈ હોય, હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન નહીં જ થયું હોય, પણ ખેડૂતોને આમાંથી ફાયદો થવાનો છે. એટલે જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે આપણે પણ કેવી કેવી નવી નવી જાતની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. હા પટેલ સાહેબ. હા, આભાર નિશાબેન, આપે જે વાત કીધી અને થોડીક આગળ સાહેબ માહિતી પહોંચાડવા માટે વેરાયટી સિલેક્શન 49 નું કર્યું. માન લો કે એ વેરાયટી જે ખરી એક સાઉથ ગુજરાતના ખેડૂતો અપનાવતા નતા, વાત સાચી છે, અને એની પ્લાન્ટિંગ ડેન્સિટી અને બીજી રીતના ટેકનોલોજી થોડી જુદી છે, પણ એ એમના ત્યાંના સંદર્ભમાં ઇક્વલ આપણને જો ઈલ્ડ આપી જતી હોય. અત્યારે ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો જે એક્ઝિસ્ટિંગ છે એના કરતા કંઈક બીજી વસ્તુ નવી આપીએ કે જે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટના સંદર્ભમાં આપણે જોઈએ તો કદાચ એ ઓછા ન્યુટ્રિયન્ટ્સ એના જે જમીનની અંદરથી એક્ઝોસ્ટ કરતી હશે. પેલા જે આપણું બીટી કોટન જે એકદમ લક્ઝરિયસ ગ્રોથથી જે થાય છે એ ટોટલ ન્યુટ્રિયન્ટ્સ જે ડિપ્લીશન જે ખરું એના કરતા ઓછા ન્યુટ્રિયન્ટ્સથી ઇક્વલ એમાઉન્ટ ઓફ આપણને જો યીલ્ડ મળી જતું હોય તો આવનાર દિવસોની અંદર ક્યારેક આપણે એક પ્રકારની આવી હાઈ ન્યુટ્રિયન્ટ માઇનિંગ વેરાયટીઓની જગ્યાએ આ પ્રમાણેની જો વેરાયટીનો ઉપયોગ કરીએ કે જેની અંદર એનું વેજીટેટિવ ગ્રોથ ઓછો છે પરંતુ સાથે સાથે યીલ્ડ આપણને વધારે આપે. એટલે એ સંજોગોમાં ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં આપણે વિચારી શકીએ સાહેબ કે ભાઈ આપણે આવનાર દિવસોની અંદર જ્યારે માન લો કે આપણી સોઇલનું સ્ટેટસ ને ગમે તે વસ્તુ છે એ ડિપ્લીટેડ થયેલું હોય અને તે સંદર્ભમાં બી આપણે જૂના પ્રકારે જેટલું યીલ્ડ લેતા હતા એવા યીલ્ડ પર જવું હશે તો આપણે થોડા વેરાયટલ ચેન્જ પર જવું પડશે. અને એ ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં આપણે પોઝિટિવ રીતે થોડું વિચારવું પડશે. એકદમ સીધું કોરિલેટ કરવા કરતા આપણને આવનાર દિવસોમાં આવી ટેકનોલોજીનો જે ખરો એને ટેસ્ટિંગ કરવું પડશે. માન લો કે હવે પછીના જે ટાઈમ જે છે એ ફેવરેબલ બીટી કોટન પૂરતો એટલો બધો ના હોય તો તે સંજોગોમાં આવે આપણે કીધું દેશી સાથે કમ્પેર કર્યું તો વધારે આવે, બરાબર છે. એટલે એ તો સીધા એના આંકડા આપણને મળી જાય કે ભાઈ દેશી કરતા વધારે સારું પરફોર્મન્સ થઈ શકે. પરંતુ આ જ એરિયાની અંદર કે જ્યાં ભવિષ્યની અંદર આવી સારી વેરાયટીઓની જગ્યાએ આને મૂકવામાં આવે તો ઓછા ન્યુટ્રિયન્ટ માઇનિંગ થી એ આપણને એટલું જ જો યીલ્ડ આપે તો એ ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં આપણને થોડોક પોઝિટિવ એક બેનિફિટ અથવા ઇન્ડિકેશન મળી શકે. એટલે એ રીતે આપણે લઈ શકીશું સાહેબ. ને આમાં બીજું એ રહેલું છે કે GTHS 49 ની ભલામણ કરવામાં આવી તો એક તો સિમ્પોડિયલ હેબિટ ધરાવે છે, એટલે કે ફળાવ ડાળીઓની સંખ્યા એમાં વધુ છે, મોનોપોડિયા નાની થાય છે અને મોનોપોડિયાની સંખ્યા પણ ઓછી છે. એટલા માટે જ આના વધુ પડતા આપણે અભ્યાસો કર્યા બાદ હાઈ ડેન્સિટીની અંદર HDPમાં એ વધુ ઉત્પાદન આપતી માલુમ પડી હતી. અને માટે એટલે આ જાત એવી છે કે જે જાત એક તો વહેલી છે, નંબર ઓફ સિમ્પોડિયા વધુ છે અને બોલની સાઇઝ પણ સારી છે. અને એના હિસાબે જે કંઈ જેમ કિશોરભાઈએ કહ્યું કેપી પટેલ સાહેબે કે ન્યુટ્રિયન્ટ કારણ અનુભવ એવો છે કે બીટી કોટન વાવો, બીટી કોટનના આપણે પહેલા જ્યારે કપાસની અંદર ખાતરની ભલામણ કરી ત્યારે 100 કિલો નાઇટ્રોજન હતા, પછી 120 કિલો આવ્યા, એનાથી આગળ જઈને 150 કિલો નાઇટ્રોજન પણ ગયા. દાખલા તરીકે રાશિની RCH જ્યારે વાવતા હતા અને એની ભલામણ થઈ હતી તો ઘણા ખેડૂતોને એવા પ્રશ્નો આવ્યા હતા કે કપાસ પછી કંઈ થતું નહોતું, કપાસ જલ્દી ખખડી જતો હતો અને ખખડી જવાનું કારણ એ હતું કે એમાં એને નાઇટ્રોજનની જરૂરિયાત વધુ રહેતી હતી. એટલે આ અનુસંધાને આ જાત એ આ બધાની સામે ટક્કર લે એવી જાત છે. અને HDP કરવાનું કારણ એ હતું કે એની સિમ્પોડિયાની સંખ્યા વધુ હોય, જો ટોપિંગ કરવામાં આવ્યું હોત તો વધુ સારું થાત. અને
ગ્રોથ એનો રિસ્ટ્રિક્ટેડ રહ્યો હતો. આ વખતે સતત વરસાદ, સતત વાદળવાળું વાતાવરણ અને વરસાદના હિસાબે સતત ભેજ મળતો રહ્યો એટલે વનસ્પતિ વૃદ્ધિ વધારે થઈ એટલે વેજીટેટિવ ગ્રોથ વધુ થયો. વેજીટેટિવ ગ્રોથને ચેક કરવા માટે એ ટોપિંગ કરવું એ ખૂબ જરૂરી હતું. બીજી વસ્તુ આમાં એ છે કે જે સામાન્ય રીતે કપાસની વાવેતર એ કાં તો જમીનના પ્રત મુજબ 4 ફૂટે વાવે, ઘણા 5 ફૂટે વાવે. સૌરાષ્ટ્રમાં તમે જોયા છે 6 ફૂટના ગાળા રાખેલા હોય છે. એની જગ્યાએ જ્યારે આ તમે 6 ફૂટની એટલી બધી જગ્યા જવાની જગ્યાએ જો તમે આને 3 ફૂટે વાવો અને પછી વધારાનો જે બીજો પાટલો આવે એ થોડો વધારે જગ્યા છોડીને પછી કર્યો હોત તો કદાચ વધુ સારું થાત. પણ જમીનની પ્રતના હિસાબે આપણે થોડોક ફેરફાર એ કરવો જોઈતો હતો. એટલે એ પણ એક જાતની ટેકનોલોજી છે કે જે વાતાવરણના બદલાવની સામે એ કેવી રીતે ટકી શકે. એટલે આ વાતાવરણના બદલાવની સામેની એક ટેકનિક જ છે કે તમે જોડિયા હારમાં વાવો, નંબર ઓફ પ્લાન્ટ પોપ્યુલેશન વધારો. અથવા વધુ પડતો વરસાદ રહ્યો એટલે બાકી નહીતર તો અત્યારે ઘણી જગ્યાએ કપાસની 2-3 વીણી થઈ ગઈ હોય અને કપાસ ખખડી જવા આવ્યા હોય. અને ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિના, નવેમ્બર પછી તો બિલકુલ કપાસ ઘણી વખત તો ખેતરની અંદર જોવા નથી મળતો. એની જગ્યાએ આ વર્ષે એવું નહીં બને કારણ વધુ પડતો ભેજ છે એટલે એ પણ એક જરૂરી છે. બીજું કે જે ક્લાઇમેટની સામે જે આપણે મેં કહ્યું કે ન્યુટ્રિયન્ટ આમાંથી આ જાત ઓછા ખેંચે છે જમીનમાંથી અને સાથે સાથે સામે ઉત્પાદન પણ એટલું જ આપે છે. બીજું જે વર્મી વોશ વાપરવામાં આવ્યું એ વર્મી વોશ પણ એક જાતની એ નાઇટ્રોજન આપવા માટેની સામાન્ય રીતે ખેડૂતો દર વખતે યુરિયા આપતા હોય. એટલે યુરિયાની સામે કેમિકલ ફર્ટિલાઇઝરની સામે જો તમે આ વાપરો તો સારું જમીનની પ્રત પણ જળવાઈ રહે, જમીનની અંદરના માઇક્રોન્યુટ્રિયન્ટ અથવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ પૂરતા કામ કરતા રહે. એટલે આ દ્રષ્ટિએ આ જે ક્લાઇમેટ ચેન્જની સાથે આપણે સાંકળવું નહીં શકીએ એવું લલિતભાઈનું જે કહેવું છે એ યોગ્ય નથી. પણ આ બધી રીતે જોવા જઈએ તો એક ખેડૂતને ઓર્ગેનિક તરફ આવે અને કારણ કોઈ પણ ન્યુટ્રિયન્ટ જો તમે આપો જમીનની અંદર ચાહે કેમિકલના રૂપમાં આપો તો કેમિકલના આપ્યા પછી પણ તમારે એને થોડો સપોર્ટિવ માઇક્રો ઓર્ગેનિઝમ્સના પ્રોપર ગ્રોથ માટે એ ઓર્ગેનિક આપવું પડે અને એ દ્રષ્ટિએ આ વર્મી વોશ ખૂબ ઉપયોગી છે. એવી રીતે ઘણી જગ્યાએ જ્યાં ટ્રાયકોડરમાં વાપર્યું છે. સામાન્ય રીતે અમે ચર્ચા કરી હતી રાજુલાની બેને જે વાત કરી એમ રાજુલા અને ભાવનગર જિલ્લાની અંદર એમાં આના ખૂબ સારા પરિણામો મળ્યા છે. બીજું પાક જે આપણે લીધો છે દિવેલાનો પાક, સામાન્ય રીતે ભરૂચ જિલ્લાની અંદર દિવેલા કંઈ બહુ વવાતા નથી. એટલે એ પણ એક એવો પાક છે કે જે ખેડૂતને ફક્ત ને ફક્ત કપાસ ન કરતા કે તુવેર ન કરતા બીજો પાક તરફ જાય તો એ વધુ ફાયદાકારક રીતે થઈ શકે એમ છે. એટલે ક્લાઇમેટની સામે એ બંને પાકો એવા છે કે જે ને મૂળ ઊંડા સુધી જાય છે, ઊંડેથી ન્યુટ્રિયન્ટ અને મોઇસ્ચર બંને મેળવે છે. એટલે એ દ્રષ્ટિએ આને આપણે જોડી શકીશું, નહીં જોડી શકીએ એવી વાત બિલકુલ યોગ્ય નથી. પણ જ્યાં જોડિયાહારમાં એમ ન મળવાનું કારણ જેમ કિશોરભાઈએ કહ્યું એ રીતે એ ટોપિંગ કર્યું હોત તો ખૂબ સારા પરિણામો આવી શકતા અને ગ્રોથ રિસ્ટ્રિક્ટેડ રહે. ગ્રોથ રિસ્ટ્રિક્ટેડ થવાથી નીચેની ડાળીઓ પછી સિંપડિયા વધુ ફૂટત. ભલે કદાચ તમને એવું લાગે કે એક જો પોળા પાટલે વાવ્યું હોત તો એક છોડ દીઠ તમને 50 થી 60 ઝીંડવા મળે, જ્યારે આની અંદર કદાચ તમને 15 થી 20 ઝીંડવા મળશે. પણ 20 ઝીંડવાની સામે તમારે પ્લાન્ટ પોપ્યુલેશન ડબલ થાય છે. પ્લાન્ટ પોપ્યુલેશન ડબલ થાય તો એ ટોટલ ઓવરઓલ ઈલ્ડ વધે. એટલે આ સિઝનની અંદર કદાચ થોડોક ફેરફારના હિસાબે આપણા આ ફેરફાર જે થયો એ ખેડૂતોને સરવાળે તો ફાયદાકારક જ થવાનો એવું મને લાગે છે. અને આ એ રીતે આ HDPની ભલામણ ખૂબ સારા રિસર્ચ કર્યા પછીથી 3-4 વર્ષના ટ્રાયલ પછીથી દાંતીવાડા ખાતેથી આ બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યાર પછીથી એના કેટલાય ડેમોન્સ્ટ્રેશનો લેવામાં આવ્યા છે. અને ડેમોન્સ્ટ્રેશનની અંદર કોઈ પણ ડેમોન્સ્ટ્રેશનની અંદર HDPની માં બધી જાતો HDP નીચામાં છે. જે જાતની સ્પેસિફિક કેરેક્ટર હોય એવી જ જાતો જ ચાલશે. અત્યારે તો હવે એવું એક અનુમાન આવી રહ્યું છે કપાસની અંદર. હમણાં થોડા દિવસ પહેલા જ એક વેબિનાર કપાસ ઉપર હતો અને ડોક્ટર ક્રાંતિ કે જે નાગપુરની અંદર
એ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે હતા. અત્યારે તો એ વર્લ્ડ ની અંદર વર્લ્ડ બેંકની અંદર વર્લ્ડ બેંક શું રિસર્ચ સ્ટેશનની અંદર એ વર્લ્ડ કોટનની અંદર એ કામ કરી રહ્યા છે. અને એમણે એમ કહ્યું હતું કે હવે કપાસની અંદર તો પોળા પટલે વાવવાની વાત જ નથી કરવાની, હવે તો કપાસને નવી દ્રષ્ટિથી જોવાનો છે. નવી દ્રષ્ટિથી જોવો એટલે નંબર ઓફ પ્લાન્ટ પોપ્યુલેશન વધારવા. આપણે પણ અહીંયા ઘણા ટ્રાયલો ગુજરાતમાં કર્યા હતા કે સૂરજ નામની એક વેરાયટી હતી, એને સૂરજ નામની વેરાયટીથી કર્યા હતા. ત્યાર પછીથી એક સુરત ખાતેથી હું જ્યારે ત્યાં નવસારીમાં વીસી હતો ત્યારે જ એક વેરાયટીની અમે ભલામણ કરેલી હતી કે જે એકદમ સાંકડા ગાળે વાવ્યું હોય તો વાવી શકાય, પણ નોન બીટી ગ્રુપ છે. એટલે જુનાગઢ ખાતેથી પણ એક નોન બીટી ગ્રુપની, એટલે હવેનું રિસર્ચ એવું છે કે બીટીની જગ્યાએ તમે નોન બીટી પણ એ એકદમ સાંકડા ગાળે વાવી શકાય અને એચડીપીમાં એટલે ખૂબ પ્લાન્ટ પોપ્યુલેશન વધારી શકાય. કદાચ એક છોડ દીઠ 10 ઝીંડવા જ આવે, પણ એ 10 ઝીંડવા પણ વહેલા આવી જાય. એટલે આ વહેલી જાત છે. આના પછીથી બીજો પાક લેવો હોય તો પણ સારી રીતે લઈ શકાશે. એનું કારણ અને એચડીપીમાં ફાયદો થવાનો છે. નિશાબેન હવે આગળ ચલાવો. પટેલ સાહેબ તમારો આભાર. લલિતભાઈને કંઈ ખાસ એડ કરવું છે અને ડીડીએમ સાહેબને? છે કે કઈ હજુ કઈ પોતાનું મંતવ્ય કે પોતાના સજેશન્સ? અને આપણે દિવેલાની અંદર પણ 8 અને 9 નંબરની 7 નંબરની જાત હતી. 7 નંબરમાં વધારે પડતું જ્યારે હવે ઉપરના ભાગમાં એ થૂલીઓ આવવાનું શરૂ થઈ ગયું. સામાન્ય રીતે ઉપર ના આવે, પણ એમાં એક એને માદાના ગુણધર્મના હિસાબે એવું બને રિવર્ઝન વધુ આવે છે. એટલે એની જગ્યાએ આપણે 8 અને 9 નંબરની 2 જાતો ભલામણ કરેલી. 8 નંબરની જાત દાંતીવાડા ખાતેથી બહાર પડી છે, 9 નંબરની જાત જુનાગઢ ખાતેથી બહાર પડી છે. પણ 8 નંબરની જાત આપણે ભરૂચ જિલ્લાની અંદર આપી છે, જ્યારે 9 નંબરની જાત છે એ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપી છે. કારણ શું છે કે બંનેના પેરેન્ટ જે જુદા જુદા છે, એની માદા જુદી છે. એટલે એના હિસાબે એ 9 નંબરની જાત સૌરાષ્ટ્રમાં સારી રીતે છે, પણ કદાચ ન સારી થાય એટલા માટે આપણે 8 નંબર કે જે દાંતીવાડા ખાતેથી બહાર પાડવામાં આવેલી છે એનું ભરૂચ જિલ્લાની અંદર આપી છે. એટલે નવી જાત આપવા પાછળનો, અને બીજું લલિતભાઈ એ હવે એક એવો અમારા બ્રીડિંગની અંદર ટ્રેન્ડ રહેલો છે કે બ્રીડર શુડ ડેવલપ એ વેરાયટી વિચ શુડ રેઝિસ્ટ ટુ ધી એન્વાયરમેન્ટલ કન્ડિશન એન્ડ ક્લાઇમેટ. અને એ દ્રષ્ટિએ પણ એક આ GTHS 49 એ એવી જાત છે કે જે વાતાવરણના બદલાવ થાય તો પણ એ સામે ટકી શકે છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે, સૌરાષ્ટ્રમાં પણ ટીવીમાં પણ ઘણા જોતા હતા કે જે કઈ કપાસની જાતો કરેલી છે, ઘણા એ પ્રાઇવેટની કરે છે, ત્યારે બધા ઘણા કરી રહ્યા છે. એ બધામાં ઘણામાં એવું બને છે કે પાણી થોડું પણ ભરાય તો તરત જ સડી જાય અને એ ઉત્પાદન બિલકુલ નથી આપતી. ઘણા ખેડૂતો અત્યારે કપાસના ખેતરમાંથી કપાસ કાઢી નાખે. પણ આવી વેરાયટીઓમાં એવું બનશે નહીં. એ પણ એક ક્લાઇમેટની સામેની ટક્કર લેતી એક વેરાયટીઓની ગુણધર્મ છે, અને એવો ગુણધર્મ આ GTHS 49 ધરાવે છે. સર આમાં પાછું એક થોડું એડ કરવા માંગીશું. જે દિવેલાની વાત કરી, તો આ તાપી ફાઉન્ડેશન સાથે અમે તો ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે, અને એ ભાગરૂપે જ આ વર્ષે અમે દિવેલાની GCH 8 આ પ્રોજેક્ટ મારફત આપીએ. એવી રીતે અમે અમુક ફાર્મરની ત્યાં સેમ GNCH 1 નવસારી યુનિવર્સિટીની અને GCH 9 જે જુનાગઢની, એટલે આ 3 વેરાયટી એક ખેડૂતની ત્યાં આવે એવું આયોજન પણ કર્યું છે. અને લગભગ 6-7 ખેડૂત એવા છે કે આપણે 7 ખેડૂતની ત્યાં આ 3 વેરાયટી એક જ પ્લોટમાં આપણે જોવા મળશે. એટલે અંડર ધ સેમ મેનેજમેન્ટ, અંડર ધ સેમ સોઇલ કન્ડિશન આપણે એનું પરફોર્મન્સ ચેક કરીએ. ખૂબ સારું, ચાલો સરસ. એટલે આપણને સારી માહિતી. સાહેબ, આપણે જે બદલાતા હવામાનની વાત કરીએ છીએ, એમાં આપણને કઈ વેરાયટીઝ કયા જિલ્લા માટે સુટેબલ એડેપ્ટેશન એ બધા ખ્યાલ આવી જશે. કે આ પ્રોજેક્ટનું સાહેબ આપણને જે કોન્ટ્રીબ્યુશન મળ્યું છે ફાઇનાન્શિયલ, એના સિવાય પણ સંસ્થા અને ફાર્મર્સ એ પોતે પણ એનું કોન્ટ્રીબ્યુશન્સ બહુ કરી રહ્યા છે કે જેથી
આપણને એનો સફળતાપૂર્વક આપણને ખબર પડે કે આ બધું ચાલી રહ્યું છે. તો યુનિવર્સિટી બધા રિસર્ચ કરે છે, પણ એક્ઝેક્ટ જે રિસર્ચ છે એ ખેડૂત લેવલે કેવી રીતે જઈ શકે અને કેવી રીતે સફળ થઈ શકે. એટલે આ ત્રણ વસ્તુનું પણ જે આખું ખેડૂત સાથે રહીને જે ત્રણેય જાતનું જે કહેવાય ને કે એનાલિસિસનું જે કામ કર્યું છે ફિલ્ડ લેવલ પર, એ પણ એક સારું કામ થયું છે. કેવીકેના સાહેબ, ડીડીએમ સાહેબ, આપનું કોઈ સવાલ? नहीं, सूचना कहीं नहीं थी. हमारा एक अच्छा डाउट था रेज करें कि जो फील्ड में देखा गया वही डाउट रेज किया. टेक्नोलॉजी के बारे में कोई डाउट नहीं. टेक्नोलॉजी तो आपकी आइडेंटिटी की डेफिनेटली अच्छी है. सिर्फ इतना ही वही कहना था कि डिस्ट्रिक्ट स्पेसिफिक कुछ क्या है, उसका इफेक्ट कैसा होगा, वही बात करनी थी, बाकी कुछ नहीं. और ऐसे ही चालू रखिए. थैंक यू सर. ओके. एक्चुअली बताना चाहूंगी कि जब भी ये प्रोजेक्ट की शुरुआत तो आपको चंद्रिका बहन भी बताएगी और सरदार भाई भी बताएंगे, पटेल साहब ने भी जो बताया कि जब जो हमारे डिस्ट्रिक्ट से उसके जो फार्मर्स है, जब भी हम कुछ काम की शुरुआत करते हैं तो सबसे पहले उनका इन्वॉल्वमेंट होना, फिर उसका एक्सेप्टेंस होना, फिर उसका इम्पैक्ट. तो ये जो तीन चीज है हम सब जानते हैं. सो इट्स रिक्वायर्ड टाइम. अगर इस बार मैंने 49 वैरायटीज का जो मैंने डेमोन्स्ट्रेशन किया उससे अच्छा कुछ लाभ हो रहा है, तो मैं अगले साल कैसे करूं? नहीं भी हो रहा है तो मैं उसको टेक्नोलॉजी को कैसे चेंज करूं? तो वी ऑलवेज से कि कोई भी चीज है टेक्नोलॉजी, वो एक साल में हम जज नहीं कर सकते हैं कि ये टेक्नोलॉजी जो है वो परफेक्ट है या परफेक्ट नहीं है. उसके लिए इट्स रिक्वायर्ड टाइम, 1 ईयर, 2 ईयर, 3 ईयर. ये हमारा यही उद्देश्य है कि सिर्फ यहाँ पे हम ना रुके लेकिन इसको आगे लेके जाए. जैसे वर्मी वॉश है तो वो डिस्ट्रिक्ट में, वो जिले में किसी ने भी उसको नहीं बनाया, नहीं यूज किया होगा. लेकिन अगर हम पूरे प्राकृतिक खेती की बात करते हैं तो किस तरीके से इसको भी ज्यादा बढ़ाए और इसको भी पूरा आगे ले जाए. तो अगर वहाँ के जो भरूच के भी जिले हैं, नाबार्ड के जो भी ग्रुप है, केवीके के जो भी ग्रुप्स है, वो लोग भी एक जाके वर्मी वॉश देख सकते हैं और उनको थोड़ा सा बढ़ावा भी दे सकते हैं कैसे ये लोग बना रहे हैं, उसका यूज कैसे किया जाए. हमने राजूला में देखा बहन जी कि वो फार्मर्स सिर्फ कॉटन के लिए नहीं लेकिन अपने अदर क्रॉप्स के लिए और खास करके वेजिटेबल के लिए वो वर्मी वॉश इतना बनाते हैं कि लोगों को देते हैं, अपने दूसरे क्रॉप में भी यूज करते हैं. तो ये भी हो सकता है कि वर्मी वॉश ऐसा नहीं है कि भाई चलो कॉटन के लिए ही दिया है तो कॉटन के लिए ही काम करे. कॉटन के लिए करो, बट कॉटन के जब जरूरत नहीं होती है तब आपको जो भी वर्मी वॉश पैदा होगा उसको कोई और भी क्रॉप में काम कर सकते हैं. वो लोग बहुत अच्छी तरह से करते थे. राजूला में बताया कि हम लोग वेजिटेबल में यूज करते हैं तो उससे बहुत अच्छा बता रहे थे कि वो उन्होंने नींबू में किया है, लेमन में उन्होंने बहुत अच्छा परिणाम देखा है. वो भी हो सकता है कि ये वर्मी वॉश इतनी अच्छी और लो कॉस्ट टेक्नोलॉजी है कि farmers can use it for their own crops and other crops also, not only for demonstration but for other crops also. એટલે સાહેબ આ બધી લો કોસ્ટ ટેકનોલોજીસ છે બધું છે, પણ મને નથી એવો અનુભવ કે ભરૂચમાં ક્યાંય કોઈ ફાર્મર છે વર્મી વોશ કર્યું હોય છે. ચંદ્રિકાબેન, એવો કોઈ અનુભવ? સરદારભાઈ, વર્મી વોશ ની આ રીતના જે આપણે જે મોટા પાયા પર કર્યું છે એ રીતના નથી કર્યું કોઈએ. આપણે 2 વર્ષ પહેલા થોડું માટલામાં કરાવવાની કોશિશ કરી હતી, નાના પાયા પર ડેમો થોડા ઘણા કર્યા હતા. પણ હવે જે આપણે કરવા જઈ રહ્યા છે મને લાગે છે કે ખૂબ જ મોટા પાયા પર કરી રહ્યા છીએ અને એની અસર થાય એ તેની પાસે જશે. તો આ બહુ સારી બાબત છે અને મને લાગે છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે વર્મી વોશના ડેમોન્સ્ટ્રેશન ફક્ત 10 જ લીધા છે અને આ એરિયાની અંદર મને લાગે છે કે આ વર્મી વોશના ડેમોન્સ્ટ્રેશન આપણે વધારે ખેડૂતો સુધી આપણે પહોંચાડવા જોઈએ અને આ ખૂબ ઉપયોગી છે આ વિસ્તાર માટે. તો આ એક
એની સાથે जैसे अशोक सर ने कहा सभी डबल कंपोस्ट भी और वर्मी यूज हो रहा है, तो इमीडिएट इफेक्ट। तो अगर यूनिट धीरे धीरे इस प्रोजेक्ट के अंदर या किसी और प्रोजेक्ट के अंदर धीरे बढ़ा सकते हैं और मल्टीप्लाई कर सकते हैं तो अच्छा रहेगा। हाँ हाँ हाँ। और सर दूसरा मुझे ये भी एक कहना कि मेरा ये प्रैक्टिकल एक्सपीरियंस है, पटेल साहब एंड पाठक साहब, हमारे यूनिवर्सिटीज में बहुत सारी जगह पे एनपीके तो मिल रहा था, ट्राइकोडर्मा भी मिल रहा था, हुनर भी मिल रहा था, लेकिन कभी फार्मर्स ने उसका यूज किया है फील्ड में या डेमोन्स्ट्रेशन किया, ये पूरा जो टेक्नोलॉजीज है जिससे हम उनको ये भी सिखा सकते हैं कि બદલાતા હવામાનમાં તમે ક્યાં શું નાખો છો અને તમારી જમીને તમારે ક્યાં સાચવવાની જરૂર છે, એ પણ એક સારું કામ થયું છે। એટલે ચંદ્રિકાબેન, તમારા ખેડૂત જેને ટ્રાઇકોડર્મા એનપીકે તો આણંદ યુનિવર્સિટીમાં જ મળતું હતું, ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ આપણે જૂનાગઢની સ્પેશિયલ અહીંયા આગળ લઈ આવ્યા, એટલે યુનિવર્સિટીઝના જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ટેકનોલોજી છે એ ખરેખર ખેડૂત પાસે કેવી રીતે પહોંચે અને પહોંચ્યા પછી એનો ઉપયોગ અને એનો અસર એ આ પ્રોજેક્ટમાં આપણે બરાબર બતાવવાનો પ્રયત્ન કર્યો છે। ચંદ્રિકાબેન, પહેલા सबसे पहला है अवेयरनेस क्रिएशन। सॉरी, मेन चीज तो वही अवेयरनेस क्रिएशन। हाँ, awareness बाद वो creation। इस्तेमाल करना, दैट इज मोर इम्पोर्टेंट। તો બીજું કોઈ ખાસ સવાલ ના હોય તો કદાચ ચંદ્રિકાબેન અને સરદારભાઈ ઓફલાઈન મીટિંગમાં એક પ્રેઝન્ટેશન અથવા તમારા કોઈ પણ બીજા કોઈ સવાલ હોય તો એ ચર્ચા થઈ શકે। તો આપણે પટેલ સાહેબ અને પાઠક સાહેબનો બહુ સમય નથી લેતા અને ટેકનિકલ આપણને જે માર્ગદર્શન પૂરું પાડ્યું એ માટે હું બંને સાહેબનો આભાર માનું છું। ડીડીએમ સાહેબ આજે ફિલ્ડ વિઝિટમાં ગયા, આતાપીની મીટિંગમાં અહીંયા આગળ હાજર રહ્યા અને કેવીકેના લલિતભાઈ સાહેબ પણ હાજર રહ્યા, તો એમનો પણ હું ખાસ આભાર માનું છું। ચંદ્રિકાબેન અને સરદારભાઈ, આપણે આપણી ઓફલાઈન મીટિંગ ચાલુ રાખીએ છીએ પીએમઆઈસી। ઓકે, થેન્ક યુ। એનો પણ ખાસ थैंक यू। સૌનો ખાસ આભાર, ખાસ આભાર। આભાર સૌનો।